જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય વિઘ્ન વિનાયક દેવ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. કોઈની જીભ બોલે છે, કોઈનો સમય બોલે છે, કોઈનો પૈસો બોલે છે, કોઈની ચાલાકી બોલે છે, પણ જીવનમાં અંતમાં ભગવાન દરબારમાં તો માણસના કર્મ જ બોલે છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમેવ જયતે, સિદ્ધેશ્વર મહાદેવ. જાદરિયું બનાવવાનું છે અને જાદરિયાનો લોટ ચાળી રહ્યા છે બા. જાદરિયું બનાવવું છે ને, અને ભજીયા. જાદરિયું ને ભજીયા કુમાર આવ્યા છે ને. હા, ગીર ગાના ઘીમાંથી. હો, ગીર ગાયના ઘીમાંથી કુમારને ખવડાવવું પડે. તઈ અને આ જાદરિયું બનાવવાનું છે, એકદમ લીલવણી થાય. કુમારને જાદરિયું ખવડાવવું છે ને. હા, ભજીયા ને જાદરિયું, ભજીયા ને જાદરિયા મરચાના ભજીયા અને જાદરિયું. જોઈ લો. વાહ. મસ્ત. આ રીતે દૂધનું મોણ આપી દેવાનું. એક હરખું મોણ થઈ જાય પછી એને 1 કલાક રહેવા દેવાનું, પછી જાદરિયું બનાવવાનું. જો આ રીતે એને સોળવું પડે. હા, અને ઈ ગૌઢું માણસ જાસ્ત બને એમ. એકદમ લીલું. હો, એકદમ લીલવણી. લીલવણી પોકનું જાદરિયું. આવી રીતે દૂધ નાખી અને મોણ દેવાનું અને ચોળવાનું હરખુંથી. જો કલર મળ્યો આવવા. એકદમ લીલવણી કલર આવવા મળશે. હજી જાદરિયા માટે ગોળ વાતરી રહ્યા છે, ઝીણો એકદમ. અને એ લોખંડના બકડિયામાં બનાવવાનું છો. અને અહીંયા બટેકાની ચાલ. બટેકાની છાલ, બટેકા વડા માટે. હા બધા ભજીયા ખવડાવે છે એમ ને કુમારને. હા થયો. બટેકા વડા, હા મેથીના હા. અને મરચાના, અને મરચાં. અને માથે જાદરિયું. હે પ્રિયાગ, ફુવાને હાલ છે ભજીયા કે હાલે? વાહ ભાઈ વાહ. કુવાને તો હાલે જ છે. ગોળનો પાક લેવાનો છે, એમાં હવે ઘી નાખવાનું. અને અહીંયા ચટણી બની રહી છે. ચટણી આ જવાબ. હા, ગોળનો પાક લેવાનું ચાલુ, અને આગળ જાદરિયું બની જાય કમ્પ્લેટ. પાક આવી ગયો છે ગોળનો. હવે લોટ નાખવાનો. તો લોટ નાખી દીધો છે, એકદમ ગ્રીન જાદરિયું. જો મસ્ત ગ્રીન જાદરિયું થઈ ગયું કમ્પ્લેટ પોકનું. હા, હું થાય આપણે લીલવણી પોક હોય ને તો જ થાય. તોટ લીલો થાય. નકર તો શું છે, પાકેલ ઘઉંનું પાડી નાખે પોક, તો નો તો થાય. હું પછી ઘઉં દળવાને ઉખડી થાય. ઉખડી થાય, જાદરિયું ન થાય. જાદરિયું નો થાય, ઉખડી થાય. અને જો એકદમ લીલવણી મસ્ત. મસ્ત જાદરિયું તૈયાર થઈ ગયું છે. અને હવે પછી કશું ભજીયા ચાલુ, એટલે હા. કુમારને બેહાર દીધું. થેપલા. ચોકીમાં ઢાળી દીધું છે, ઢેપલી પાડી દેવાની છે. વાહ. આખી ચોકી બની જવાની છે જાદરિયાની. જો આખી ચોકી બની ગઈ છે જાદરિયાની કમ્પ્લેટ. મસ્ત જાદરિયું તૈયાર. પેલા જાદરિયું અને કઢી બનાવતા, એ દેશી ખાણું હતું. અને હવે તો મહેમાન આવ્યા હોય એટલે નકર કઢી ન દેવાય ને. નકર કુમાર પાસે એમ કે હવે અમે જાતા જ નકરી કઢી ખવડાવી, એટલે એની આટલું જાદરિયું ને ભજીયા. વાહ. શીરાપુરી બનાવતા જમાઈ આવે તો. હા, તો આ શીરાપુરીની જગ્યાએ જાદરિયું અને ગોટા, ગોટા, મેથીના ભજીયા, ચટણી, મરચાના ભજીયા. મરચાના ભજીયા. મરચા તો હાલો કુમાર ની બહુ ખાય
હા. એટલે પણ જો આવું મસ્ત લીલું એકદમ કમ્પ્લેટ જાદરિયું. પ્લેટ જાદરિયું બની ગયું છે એની આમ સુગંધ આવે અને આ એકદમ લીલવણી. એકદમ લીલવણી. અને આપણે ઓલાની ગોળે કે દાળનું આપણે કીધું ને એ દાળે આપણે ઘેર જ દળીએ છીએ. જો હવે આ દાળ દળવા માટે ઘંટી ચાલુ કરવાની છે. ઘેરે બનાવેલી ઘેરે બનાવેલી ચણાની દાળ અને હવે દળવાની દળવાની ચાલુ. અને એનો લોટ કરવાનો છે કમ્પ્લેટ. એના ભજીયા બનાવવાના. એના ભજીયા બનાવવાના. અને જો અહીંયા બટેકાન ચૂંદવા મળ્યા છે. હગડે ગોટાની તૈયારી થાય. એક પછી એક કામ ચાલુ જ, બંધ જ નહીં. હવે ગોટાનું કામ ચાલુ થાય છે. ગોટાની તૈયારી થવા મળી છે ગોટાની. બટેટા વાળા. હા. વાહ. અને અહીંયા ઢેફલી પડે છો. એક ચારે ધારી બાજુ કામ હાલે છે. એક ધારું કામ ચાલુ છે. અહીંયા લોટ ચાળવાનું કામ હાલે છે. હા. ચૂલો જગી ગયો છે અને ચૂલે તળવાના છે ભજીયા અને લોટ દોવાનું કામ ચાલુ થઈ ગયું છે. દેશી ચૂલો. હા. અને જો ગોળી ગોટાના બધી મસ્ત વળગી છે. કમ્પ્લીટ થઈને આવી ગયું છે. અને અહીંયા તેલ આવી જાય એટલે તળવાનું ચાલુ, લોટ દોવાનું કામ ચાલુ જ છે. થઈ ગયા તૈયાર, એકદમ રેડી. કેમ બન્યા છે? અરે પણ એની વાત જ આ હતી. વાહ ભાઈ વાહ. જો કુમાર આવી જાઓ, ગોટા રેડી છે હો. એમ થોડું હાલે, તમારી હાટું તો બનાવ્યા છે ગોટા. જો આ ઓલાની જેવું કરે ને એવો લે, પેલા કે ગોટા ખાવાના, હવે નહીં. હવે નહીં. એમ ન હાલે હો. અહીંયા એક ધારું ચાલુ છે કામકાજ. અને કેટલા તમે વાગ્યાથી ચાલુ કરી દીધું. અને તમે ના પાડો એ થોડું હાલે. એ તો ખોટું પડે ને. તમારે હાટું જાદરિયું બનાવ્યું છે. હા. હજી મેથીના ભજીયા બનાવવાના છે. પછી મરચાના કુમાર ખાય તો આ તળાઈને રેડી થઈ ગયા છે. હવે મેથીના ભજીયાનો લોટ તૈયાર થાય છે. ડોવાનું કામ ચાલુ. મેથીના ભજીયા. કુમાર મેથીના તો ભાવશે ને હવે? એમ થોડું હાલે. આ મેથીના ભજીયા, લોટ દોવાનું કામ ચાલુ. મીઠું ક્યાં બા મીઠું હવે મરચું, લીલું મરચું નાખો એટલું બધું તો નહીં આવે ચાલશે નહીં માપે નાખે. માપે, તીખા ન થાય એમ. કુમારને તીખું ન લાગવું જોઈએ. સીધી શોકી હો. સીધી સોકી હો. કેમ કુમાર, જામી જાય ને તો જાદરિયો? હે, ચાલે ભલે. જામ છે ને જાદરિયામાં? વાહ ભાઈ વાહ. ગોટા અને મેથીના કમ્પ્લેટ, બે ચટણી દહીંની લાજવાબ ને ચટણી કમ્પ્લેટ હો. જય સ્વામિનારાયણ. આવો આવો. હા, જો આ ભજીયા લેતા આવો. પેલા અરુણભાઈ પીરવ આવ્યા શું આજ તો તાણ કરે છે. હા ભાઈ વાહ. મરચા નાન કુમાર ને આપો અરુણભાઈ. બસ બસ હા, એને મરચા બહુ ભાવે છે. અરે પણ ત્યાં તો મારી આવતા ખબર નહીં કેમ છે અરુણભાઈ? નંબર 1 આઈટમ. એમ ને હા, વાંધો ને. જો અરુણ બાપા ને બિહારી દીધા પરાયણે. અરુણ બાપા કે નહીં, મેં કીધું અરે બોલાતા હશે કઈ. બનાવ્યા છે. બનાવ્યો છે ને. સુપર વિના ને. સુપર. હવે જાદરિયું તો ક્યાં કઈ ખામી છે? એમાંય જાદરિયું હો. પટેલ હાટો બનાવ્યો સ્પેશિયલ. ના ના બરોબર છે. અને આ આપણો નવા પોકનું મસ્ત બન્યું. અને આ કુમાર હાટો સ્પેશિયલ બનાવ્યું જાદરિયું. કુમાર પીળે રાખી પણ ના જ નથી પાડતા. એ શરમાય, પીળીનું try કર્યું, ના શરમાય છે બહુ. ભોટા પડે છે ના પડવા. મોઢાના મોળા નાનો પાડી ના નો પાડે. ખાલી મારે તો ખાય છે. હા એમ ના પડવામાં ભોટા પડે છે, બીજું કઈ કેમ બનાવ્યું છે ભજીયા ને જાદરિયું? બહુ સરસ. ચટણીમાં જામશે. હા, દહીંની ચટણી છે હા, અને લાજવાબ હો. ચટણીમાં જામશે. હા, જમાવટ છે કા?